મેથ્સમાં સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 3 અન્ડરસ્ટેન્ડિંગ ક્વાડ્રિલેટરલ્સ ચતુષ્કોણની સમજમાં 3.2 માં તમારું ધ્યાન લાવવા માટે પહેલા પાયાની માહિતી યાદ રાખો. ઇંગ્લિશ મીડિયમ માટે ખાસ આ લાઈન, the sum of the measures of the external angles external એટલે બહારના, angles એટલે ખૂણાઓનું, of any polygon is 360 degree. કોઈ પણ પોલિગોનના બહારના ખૂણાઓને ભેગા કરીએ એટલે એનો સરવાળો, સમ એટલે સરવાળો 360 ડિગ્રી થાય. ગુજરાતી માધ્યમમાં કોઈ પણ બહુકોણમાં બહિષ્કોણના માપોનો સરવાળો 360 થાય, વધે પણ નહીં ઘટે જ નહીં. એટલે આ લાઇન્સ બંને જરૂરી હતી એટલે લીધી. હવે અહીંયા આવ્યો પોલિગોન, અહીંયા આવ્યો બહુકોણ, તો એમાં કોણ કોણ ચાલો સમજીએ. પોલિગોન બહુકોણમાં પહેલું યાદ રાખજો ટ્રાયેંગલ, ત્રિકોણ, ક્વાડ્રિલેટરલ ચતુષ્કોણ, પેન્ટાગોન પંચકોણ, હેક્સાગોન ષટકોણ, હેપ્ટાગોન સપ્તકોણ, ઓક્ટાગોન અષ્ટકોણ, પંચ એટલે 5, ષટ એટલે 6, સપ્ત એટલે 7, અષ્ટ એટલે 8. આટલું તો તમને ખબર હોવી જ જોઈએ. હવે 3.2 ના ફર્સ્ટ સમમાં ચાલો મળીએ આકૃતિ સાથે. ચાલો, આ પોલિગોનની અંદર 3 એંગલ્સ છે. 3 એંગલ્સની અંદર પહેલો એંગલ બહારનો 125, બીજો એક્સટર્નલ એંગલ 125 અને ત્રીજો એક્સટર્નલ એંગલ આપણે શોધવાનો છે, ધેટ ઇઝ x. તો તમને હમણાં આ વિડીયોમાં એક વસ્તુની ખબર પડી કે ટોટલ 360 થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 360. તો 360 ને અચીવ કરવા માટે આપણે આને એંગલ 1 આપીએ, એંગલ 1, અને આપણે આપીએ એંગલ 2, અને આને આપીએ આપણે એંગલ 3. હવે મેજર એંગલ 1, મેજર એંગલ 2 અને મેજર એંગલ 3 નો સમ બને 360 ડિગ્રી. So, what is measure angle first? 125 degree. Okay, what is the second measure angle? It's also 125 degree. This is second. And what is the third? X. Let's write X. Total is 360 degree. 125 will give you 250, 250. Plus x is equal to 360 degree. Find કરવું છે x. x ને બનાવો લીડર, વિધાઉટ ડર. 360 ને પહેલા લખી નાખો. x ને બનાવો લીડર, કોઈ પણ જાતનો રાખ્યા વગર ડર. 360 ને પહેલા લખો અને 250 ને મારો ધક્કો આ બાજુ એટલે થઈ જશે માઈનસ. So 360 degree minus 550. 0 minus 0 0. 6 minus 5 only 1. 3 માંથી 2 only 1. તો x ની વેલ્યુ તમને મળી જાય છે. ધીસ વે ક્લિયર થતું હોય તો નેક્સ્ટ સમમાં બીજી ફિગર માટે તૈયારી કરીએ. ધીસ ઇઝ અવર બી. બી એટલે બીજી આકૃતિમાં આપણી પાસે અત્યારે છે ડાયાગ્રામમાં 5 એંગલ, 1 2 3 4 5. ઇન્ટિરિયર 5, એક્સટર્નલ પણ જુઓ, 1 2 3 4 5 થઈ ગયા ને 5. ફરીથી બહારના 1, બહારનો 2, બહારનો 3, બહારનો 4 અને બહારનો 5. ચાલો નંબરિંગ આપી દઈએ. 1, અહીંયા 2, this is 3, this is 4 and this is 5. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. હવે આને પોલિગોન કહીએ. પોલિગોનમાં પેન્ટાગોન બને છે. પેન્ટાગોનમાં આપણે હમણાં વિડીયોની સ્ટાર્ટિંગમાં જોયું એમ મેજર એંગલ 1 પ્લસ મેજર એંગલ 2 પ્લસ મેજર એંગલ 3 પ્લસ મેજર એંગલ 4 પ્લસ મેજર એંગલ 5. ટોટલ 5 સુધી જઈએ, 5 એંગલનું
મેઝરમેન્ટ ટોટલ બનશે 360, રાઈટ? કેટલું બનશે? 360 ડિગ્રી. આપણે શું જોયું? કોઈ પણ પોલિગોનના બહારના એક્સટર્નલ એંગલ્સના મેઝરમેન્ટનો સરવાળો એટલે કે સમ હંમેશા 360 થાય, ન ઘટે ન વધે. તો ચાલો હવે મેજર એંગલ ફર્સ્ટ આપણી પાસે નથી, તો જુઓ આ 90 ડિગ્રી આપશે. રાઈટ એંગલ ટ્રાયેંગલ છે એટલે અહીંયા બનશે 90. હવે લિનિયર પેર છે તો લિનિયર પેરમાં આ પણ 90 થાય, કારણ કે આ બંનેનો સમ હંમેશા 180 થવો જોઈએ. તો આ 90 છે તો આ પણ 90 જ બનશે. 90 પ્લસ 90 180, એટલે આપણે 90 ને પહેલા કરીએ પ્લસ માં વિધિમાં લઈએ. હવે અહીંયા સેકન્ડ એંગલમાં અહીંયા જુઓ 60 છે, અહીંયા 60 છે. તો હવે આ બીજો ખૂણો, અંદરનો ખૂણો હંમેશા 120 બને રેખિક જોડના ખૂણામાં. તો લિનિયર પેરમાં આનો પણ ટોટલ 180 કરવા માટે આપણે અહીંયા લીધા 120, પણ આપણી પાસે તો ઓલરેડી 60 છે જ, તો મૂકી દઈએ 60 ને એઝ ઇટ ઇઝ. હવે મેજર એંગલ 3 માં આવીએ તો અહીંયા રાઈટ એંગલ ટ્રાયેંગલનો સિમ્બોલ છે એટલે આ બને હંમેશા 90 અને આ પણ બનશે 90. ટોટલ હંમેશા 180 થાય, કારણ કે લિનિયર પેરના રેખિક જોડના ખૂણા કહેવાય. તો આ બહારનો ખૂણો 90 છે, આપણે ઈ જોઈએ છે એટલે આપણે એને ઉપાડી લઈએ. અહીંયા ચોથો ખૂણો આપણી પાસે રેડી છે 70 લઈ લઈએ. અને આ મેઝરમેન્ટ શોધવું હોય તો અહીંયા 110 આવે, કારણ કે આ લિનિયર પેર હંમેશા ટોટલ 180 કરે. 1 2 આ બંનેનો ટોટલ 180, આ બંનેનો ટોટલ 180, આ બંનેનો ટોટલ 180, આ બંને એંગલનો ટોટલ 180 જ થાય. હવે આપણે આ શોધવો છે, કયો? x. તો પાંચમો એંગલ તો આપણી પાસે નથી તો કાંઈ વાંધો નહીં, x તો લખી નાખો અને 360 ડિગ્રી કરી નાખો. હવે પહેલા આ ચારેયને ભેગા કરો. ચારેયને ભેગા કરીએ તો 7 અને 9 16 અને 6 22 અને 9 22 અને 9 it will be 310. 90 180 plus 60 240, એમાં 78 કરીએ એટલે યસ 310 પ્લસ ના પ્લસ x ના x. હવે વધ્યું શું? 360. કોને શોધવું છે? x ને બનાવો લીડર વિધાઉટ એની ડર. 360 લખી નાખો અને 310 ને મારો આ બાજુ ધક્કો. તો 360 માંથી 310 ને રાજી ખુશીથી માઇનસ કરો એટલે 50 ડિગ્રી તમારા x હસતા હસતા will smile. એટલે બે આપણા फिगर वाला सम खत्म. जल्दी मिलते हैं हम नेक्स्ट एक्सरसाइज के साथ.